પ્રકરણ 3 ધ ગ્રીન બ્રેસલેટ. બિન્ની અને પેક્સ નીચે ભોંય તળિયે જાય છે, જ્યાં ઘરની જૂની વસ્તુઓ, ભંગાર, ઘરવખરી વગેરે પડ્યું હોય છે. બિન્ની એક લાકડાના જૂના બોક્સની નજીક આવે છે અને તેના પરથી ધૂળ ખંખેરે છે અને બોક્સ ખોલે છે, જેમાં જૂના ઘરેણાં હોય છે. પેક્સ એ બધા બહાર કાઢે છે અને એક પછી એક જોવે છે. ત્યાં બિન્નીનું ધ્યાન અચાનક નીચેના ખાનામાં રહેલા બ્રેસલેટ પર જાય છે, જે ખૂબ જ ચમકતો હોય છે. તે હળવેથી તેને ઉપાડે છે. તે એને ધારીને જોવે છે. તેની ચમક લીલાશ પડતા રેડિયમ રંગની હોય છે. આ એક લૂઝ બ્રેસલેટ જેવું હોય છે, જેના છેડે 3 લટકણિયા હોય છે, જેમાં આછા લીલાશ પડતા રંગના 3 મણકા છે. બિન્ની હજુ તેને નિખરતી જ હોય છે ત્યાં એને પેક્સ કહે છે, બિન્ની, આ બ્રેસલેટ અજીબ છે ને? બિન્ની કહે, હા. પેક્સ કહે, એ તારું છે એટલે અજીબ છે. બિન્ની કહે, મારું? તને કેમ ની ખબર? પેક્સ કહે છે, મેં તારો ફોટો આલ્બમમાં જોયો છે. તારા અંકલ આંટી સાથેનો તારો ફોટો છે, એમાં તારા હાથમાં પહેરેલું છે. બિન્ની કહે, એમ? પેક્સ કહે, સારું બિન્ની, મને ઘરેણાં મળી ગયા છે. હવે જો હું આપણી ઢીંગલીને એવી સજાવું કે બધા જોતા જ રહી જશે અને પ્રથમ ઇનામ આપણને જ મળશે. બિન્ની પેલો બ્રેસલેટ પોતાની પાસે રાખી લે છે અને બંને બેઝમેન્ટમાંથી બહાર આવે છે. પેક્સ કહે છે, સારું બિન્ની, હું હવે ઘરે જાઉં છું. ઘણું મોડું થઈ ગયું છે અને ડોલને પણ સજાવવાની છે. ઘણું કામ બાકી છે. તો કાલે મળીએ. ચાલ, આવજે. બિન્ની કહે, આવજે. બિન્ની સ્ટડી રૂમમાં જઈ હોમવર્ક કરે છે અને પથારીમાં આડી પડે છે. પણ ખબર નહીં કેમ આજે તેને ઊંઘ આવતી નથી. તે આમ તેમ પડખા ફરે છે. અડધા કલાક પછી પણ ઊંઘ આવતી નથી. એટલે તે ઊભી થઈને લાઇટ ચાલુ કરે છે. તેનો ફોટો આલ્બમ કાઢે છે અને બધા ફોટો જુએ છે અને આખરે તેને જે ફોટો જોઈતો હોય છે તે તેને મળી જાય છે. તેના ફોઈફુઆ સાથેના એક ફોટામાં તેણે ગ્રીન બ્રેસલેટ પહેર્યું હોય છે. પછી તે સૂઈ જાય છે. સવારે વહેલા ઉઠી ગાર્ડનિંગ કર્યા બાદ બિન્ની પોતાની સ્કૂલ બેગ તૈયાર કરે છે. એટલામાં તેને પેલો ગ્રીન બ્રેસલેટ યાદ આવે છે. તે ડ્રોવર ખોલીને બ્રેસલેટ કાઢે છે અને તેને પોતાના હાથમાં લે છે. ત્યાં તેનો ડોગી રેની દોડતો આવે છે અને તેના હાથમાંથી બ્રેસલેટ મોઢામાં પકડી લઈ જાય છે. બિન્ની તેની પાછળ દોડે છે, પણ ત્યાં સુધીમાં તો રેની તે બ્રેસલેટ ખેંચીને તેમાંથી એક મણકો તોડી નાખે છે. જેવો તે મણકો તૂટે છે તેમાંથી કંઈક ચમકતું લીલા રંગનું બહાર પડે છે. બિન્ની જેમ તેમ કરીને રેનીના મોઢામાંથી તે બ્રેસલેટ લઈ લે છે, જેમાં 2 મણકા બચ્યા છે અને એક મણકો તૂટીને ભોંય પર પડે છે. બિન્ની દોડીને તે હાથમાંથી લઈ લે છે. તે ખૂબ ચમકતું હોય છે. આમ તો બિન્નીને તે બીજ જેવું લાગે છે. કોઈ વનસ્પતિના બીજ જેવું એકદમ ચમકતું હતું એ બીજ. બિન્ની એને પોતાની પાસે સાચવીને મૂકી દે છે અને પછી તે સ્કૂલે જતી રહે છે. સાંજે સ્કૂલ બસમાંથી ઉતરતી વખતે તે પેક્સને કહે છે કે ફ્રી થઈને મારા ઘરે આવ, મારે તને કંઈક બતાવવું છે. પેક્સ અને બિન્ની તેના સ્ટડી રૂમમાં છે. પેક્સના હાથમાં પેલું બીજ છે. પેક્સ કહે, અરે વાહ, આ તો અદ્ભુત છે. કેવું ચમકે છે. પણ આ છે શું? બિન્ની કહે છે, મને લાગે છે કે આ બીજ જ છે. તેનો આકાર જો. પેક્સ કહે છે, હા, મને પણ એવું જ લાગે છે. તો હવે આપણે શું કરીશું? બિન્ની કહે, આપણે એને વાવીશું. બીજે દિવસે બિન્ની તેના બગીચામાં એ બીજ વાવે છે અને સ્કૂલ જતી રહે છે. તે સાંજે આવીને જોવે છે તો તેમાં ફણગા ફૂટ્યા હોય છે. તે ખુશ થઈ જાય છે, પણ સાથે સાથે તેને આશ્ચર્ય પણ થાય છે કે આ બીજ આટલા જલ્દી કેમ ઉગી રહ્યા છે. પછીના 15 દિવસ તે આ 3 છોડની ખૂબ સાર સંભાળ કરે છે. આમ પણ તેને ગાર્ડનિંગ કરવાનું ખૂબ ગમતું હોય છે. આ શોખ તેને તેના પિતા તરફથી વારસામાં મળ્યો હોય છે. 15 દિવસ બાદ
ત્રણેય છોડ પુખ્ત થઈ ગયા હોય છે, જેમાં એક સૂર્યમુખી, એક થોર અને એક બારમાસી હોય છે. બિન્ની અને પેક્સ એ ત્રણેય ફૂલોને જોઈને ખૂબ ખુશ થાય છે. બિન્ની કહે છે, જો આપણી મહેનત રંગ લાવી, ત્રણેય કેટલા સુંદર છે. પેક્સ કહે છે, હા બિન્ની, આ સૂર્યમુખી અને બારમાસી તો મને ગમે છે, પણ આ કેક્ટસ મને ખાસ પસંદ નથી. એટલામાં સ્કૂલ બસ આવે છે અને બંને તેમાં બેસીને જાય છે. તે આખો દિવસ બિન્ની ખૂબ ખુશ હોય છે. જેવી તે સ્કૂલેથી આવે છે એવી ફટાફટ બેગ મૂકીને બહાર દોડીને જાય છે. ત્યાં જ મિસિસ જો તેને અટકાવે છે. સ્વીટ હાર્ટ, પહેલા નાસ્તો કરી લે, પછી રમવા જજે. બિન્ની કહે, ઓહ મિસિસ જો, એનો મતલબ અંકલ આંટી આજે નથી આવવાના? મિસિસ જો કહે છે, હા બેટા, એ 3 દિવસ માટે બિઝનેસ ટૂર પર ગયા છે. બિન્ની કહે, ઓકે મિસિસ જો, બસ 5 મિનિટમાં આવી. બિન્ની દોડીને ગાર્ડનમાં પ્લાન્ટ્સને જોવા માટે જાય છે. પણ તે શું જોવે છે? પ્લાન્ટ્સ ગાયબ છે. કોઈએ જાણે ઉખાડી દીધા હોય તેમ ત્યાં ફક્ત ખાડાઓ જ જોવા મળે છે. બિન્ની પેક્સને બોલાવે છે અને તે ખાડાઓ બતાવીને રડવા લાગે છે. પેક્સ તેને છાની રાખે છે અને કહે છે, બિન્ની, રડીશ નહીં. જે પણ આપણા પ્લાન્ટ્સ લઈ ગયું છે તેને આપણે જરૂર શોધીને સબક શીખવાડીશું. બિન્ની અને પેક્સ ગાર્ડનમાં, ઘરની આજુબાજુમાં, રસ્તાની આજુબાજુમાં બધે જ શોધે છે, પણ પ્લાન્ટ મળતા નથી. અંતે અંધારું થઈ જતા બંને થાકીને ઘરે પાછા આવે છે. પેક્સ બિન્નીને સોરી કહીને દુઃખ વ્યક્ત કરે છે. ત્યાં જ પેક્સના મમ્મી તેને રાડ પાડીને બોલાવે છે, એટલે એ ઘરે જતો રહે છે. બિન્ની પણ ઉદાસ થઈને ઘરે જાય છે. તે રાત્રે જમતી પણ નથી અને પોતાના રૂમમાં ચાલી જાય છે. તે પોતાના બેડ પર સૂતી હોય છે અને રજાઈ ઓઢીને રડતી હોય છે. બિન્ની રડતા રડતા, ગોડ, વાય મી? મને વાલી દરેક ચીજ તમે મારી પાસેથી કેમ લઈ લો છો? પહેલા મારા મમ્મી પપ્પા અને હવે આ પ્લાન્ટ. મારો ગુનું શું? તે રડતા રડતા સૂઈ જાય છે. તો મિત્રો, આ વાર્તા કેવી લાગી? ગમી ને? આવી જ રસપ્રદ વાતો વધારે સાંભળવી હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.